જય શ્રી કૃષ્ણ. આજે પુરુષોત્તમ મહિનાનું સુદ છઠ છે. તો પુરુષોત્તમ મહાત્મ્યની કથા અધ્યાય છઠ્ઠો, એની સાથે આપણે ધનબાઈ મનબાઈની વાર્તા કરીશું અને સાથે કીર્તન પણ કરીશું. અધ્યાય છઠ્ઠો. નારદજી બોલ્યા, હે નિર્દોષ નારાયણ, વૈકુંઠના અધિપતિ વિષ્ણુ ભગવાને ગોલોકમાં જઈ શું કર્યું હતું એ સાંભળવાની મને ઈચ્છા છે, તો કૃપા કરીને મને કહો. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, વિષ્ણુ ભગવાન અધિક માસની સાથે ગોલોકમાં ગયા. ત્યાં જે બન્યું હતું તે હું તમને સવિસ્તાર કહું છું, તે તમે સાંભળો. એ ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. તે મણિમય થાંભલાઓથી શોભતું છે. શ્રી વિષ્ણુ ભગવાને તે દૂરથી જોયું. તેના તેજથી અંજાઈ આંખો બંધ થવા લાગી. ધીમે ધીમે આંખો ઉઘાડી ધીમા પગલે તે આગળ ચાલ્યા. અધિક માસને પાછળ રાખ્યો હતો. ભગવાનના મંદિરે પહોંચી અધિક માસ આનંદયુક્ત થયો. અંદર જઈને વિષ્ણુએ તરત જ શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા. લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાને બંને હાથ જોડી સ્તુતિ કરી. શ્રી વિષ્ણુ બોલ્યા, વ્યાપક ગુણોથી પર, ભક્તો સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળોના વેશ ધારણ કરતા આપ ગોવિંદને હું વંદન કરું છું. આપ વૃંદાવનની વચ્ચે રાસ મંડળમાં રહો છો. આપની સુંદર આકૃતિ ત્રણે ઠેકાણે વાંકી ઊભેલી જણાય છે. આપ બે ભુજાવાળા, હાથમાં મુરલી ધારણ કરનાર તથા પીળો વસ્ત્રો પહેરો છો. આપ અચ્યુત ભગવાનને હું વંદન કરું છું. એમ સ્તુતિ કરી શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણની પ્રભુની આજ્ઞાથી તેમના પાર્ષદો દ્વારા સત્કાર પામી સિંહાસન પર બેઠા. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, શ્રી વિષ્ણુ ભગવાને કરેલ ઉપરયુક્ત શ્રી કૃષ્ણ સ્તોત્રનો પ્રાતઃકાળે ઉઠીને જે પાઠ કરે છે તેના સર્વે પાપો નાશ પામે છે, અપકીર્તિ નાશ પામે છે અને લાંબા કાળ સુધી સત્કીર્તિ રહે છે અને તે જીવન પર્યંત સુખ સંપત્તિથી સમૃદ્ધ રહે છે. શ્રી વિષ્ણુએ ત્યાં બેઠા પછી એ અધિક માસને શ્રી કૃષ્ણના ચરણ કમળમાં નમન કરાવ્યું. તે વખતે શ્રી કૃષ્ણે પૂછ્યું કે આ કોણ છે? તે કેમ રડે છે? ગોલોકમાં વસનારા બધાએ સદા આનંદથી વ્યાપ્ત રહે છે, છતાં હે લક્ષ્મીપતિ, એને એવું તે કયું દુઃખ છે? તેના આંખોમાંથી આંસુઓ વહી રહ્યા છે અને તે ધ્રુજી રહ્યો છે. નવા મેઘમંડળ જેવા મનોહર શ્રી ગોલોકનાથ શ્રી કૃષ્ણનું વચન સાંભળી સિંહાસન પરથી ઊભા થઈ શ્રી વિષ્ણુએ મણમાસનું સમગ્ર દુઃખ કહેવા માંડ્યું. શ્રી વિષ્ણુ બોલ્યા, હે વૃંદાવનને આનંદિત કરવામાં ચંદ્ર સમાન શ્રી કૃષ્ણ, આપની સમક્ષ આ અધિક માસનું દુઃખ હું કહું છું. એ સ્વામી વગરનો છે, એને કોઈ અધિષ્ઠાતા નથી. 12 મહિનાઓએ તિથિઓ, કાષ્ટાઓ તથા લવ વગેરે કાળ અંશોએ આનો તિરસ્કાર કર્યો છે. સર્વે પ્રાણીઓ, વનસ્પતિઓ, નદી, તાળા, સરોવરો વગેરે એને ધિક્કારે છે. આ સૂર્યની સંક્રાંતિ રહિત છે અને આ ન ધણિયાતો મલિન માણસમાં સદા શુભ કર્મમાં ત્યજ્યા અને આ મહિનામાં સ્નાન કરવું નહીં તેવું સર્વ સ્વામીના ગર્વવાળા કહે છે અને તેને તિરસ્કારે છે. આથી તે મરવા તૈયાર થયો છે, પણ બધાઓએ તેને મારી પાસે મોકલ્યો છે, તેથી આ મારે શરણે આવ્યો છે. ખરેખર આનું દુઃખ દૂર કરવા સુખ શક્ય છે. આપના ચરણ કમળને શરણે આવેલો કોઈ પ્રાણી કદી શોક કરતો નથી. એ વચન મિથ્યા કેમ થાય? હું સર્વનો ત્યાગ કરી અહીં આપની પાસે આવ્યો છું, તો મારું આવું સફળ કરો. એમ પરમાત્માને વિનંતી કરી શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળને જોતા એમની સાથે ઊભા રહ્યા. કથા સાંભળવા ઉત્સુક બનેલા સૌનકાદિ વગેરે ઋષિઓ બોલ્યા, હે સૂતજી, તમે ભગવત કથાનું દાન કરનાર છો. તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણે શું કહ્યું અને શું કર્યું હતું તે કહો. શ્રી વિષ્ણુ તથા શ્રી કૃષ્ણનો આ સંવાદ સર્વ લોકોનો ઉદ્ધાર કરનાર છે. હે સૂત, બ્રહ્માના પુત્ર નારદજીએ ઋષિઓના ઈશ્વર શ્રી નારાયણને શું પૂછ્યું હતું તે કહો. એ નારદ મુનિ ભગવાનના મહાન ભક્ત છે, તેથી તેમનું એ પ્રશ્ન વચન ઉત્તમ ઔષધરૂપ જ કહેવું જોઈએ. શ્રી બૃહન્નાદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પ્રભુ વિષ્ણુની વિનંતી નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીશું.
ધનબાઈ મનબાઈની વાર્તા. તારા નગરીમાં રાજા ભોજનું રાજ તપે. રાજા ઘણો જ્ઞાની, દાની અને પ્રજાવત્સલ. પ્રજાના દુઃખે દુઃખી અને સુખે સુખી થનાર એવો. આ નગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની બે બાઈઓ રહે. બંને પડોસણ, સાથે જ વ્રત તપ કરે, ધર્મ ધ્યાન કરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાઈ મનબાઈએ વ્રત લીધા. બંને રોજ ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવા જાય. નાઈને પ્રાર્થના કરે. ધનબાઈ નાઈને બોલે, મને ફળજો ભોજ ભૂપાળ. જ્યારે મનબાઈ એમ બોલે, મને ફળજો નંદગોપાળ. એકવાર રાજાની દાસી સ્નાન કરવા આવી. એણે ધનબાઈ મનબાઈની પ્રાર્થના સાંભળી. જઈને રાજાને વાત કરી. રાજા ભોજને નવાઈ લાગી. બીજા દિવસે વેશ પલટો કરી જાતે નદીએ આવ્યો અને વાતની ખાતરી કરી. રાજા ભોજે નક્કી કર્યું કે નાઈને મારું સ્મરણ કરતી બાઈનું દારિદ્ર્ય દૂર કરું તો જ હું રાજા સાચો. એણે તો તરત સેવકોને મોકલી ધનબાઈને દરબારમાં તેડાવી. ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ. હરખનો પાર ના રહ્યો. નક્કી દયાળુ રાજા ભોજ સોના મહોર અને હીરા માણેક આપશે. ધનબાઈ તો આવી દરબારમાં અને હાથ જોડી ઊભી રહી. રાજા ભોજે એને અધમણનું કોળું આપ્યું. ધનબાઈની ભોંઠપનો પાર ન રહ્યો. એ તો મોટી આશા લઈને આવી હતી અને મળ્યું અધમણનું કોળું. આખા મહિનાની મહેનત માથે પડી. ફળિયામાં બધા જાણશે તો હાંસીને પાત્ર થશે. એવા ડરથી ધનબાઈએ કોળું 4 આનામાં કાછિયાને વેચી દીધું અને ઘર ભેગી થઈ ગઈ. આ બાજુ ધનબાઈ અને મનબાઈ કાછિયાને ત્યાં આવી. મોટું કોળું જોઈને વિચાર કર્યો કે કોળું જ લઈ લો. ફળિયાના છોકરા ખાશે તો રાજીના રેડ થશે. એ તો 6 આના આપીને કોળું લઈ ગઈ. છરીને લઈને જ્યાં કોળું કાપ્યું ત્યાં તો ખણ કરતી 1000 સોના મહોરો પડી. મનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ. નક્કી આ પુરુષોત્તમ પ્રભુની જ કૃપા છે. ધનબાઈએ 5 સોના મહોર વટાવીને સીધું સામાન ખરીદ્યા. 100 બ્રાહ્મણોને નોતરા દીધા. જમાડીને મોં માંગી દક્ષિણા દીધી. બ્રાહ્મણો તો મનબાઈનો જય જયકાર કરવા લાગ્યા. આ જય જયકાર વેશપટ્ટો કરીને તમાશો જોવા આવેલા રાજા ભોજે સાંભળ્યો. ધનબાઈના બદલે મનબાઈને ત્યાં જય જયકાર સાંભળી એમને નવાઈ લાગી. તપાસ કરતાં જાણવા મળ્યું કે ધનબાઈએ તો કોળું 4 આનામાં વેચી દીધું હતું. રાજા સમજી ગયો કે જેના ભાગ્યમાં ન હોય એને ભૂપ પણ ન આપી શકે. ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે એની આંખ ઉઘડી ગઈ. ભગવાનને ભૂલીને ભૂપ ભજ્યા એનું આ જ પરિણામ હતું. એમ કરતાં બીજો પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુને સેવ્યા. ભગવાનની કૃપા થઈ અને એનું દારિદ્ર્ય ટળ્યું. અમૃત માસ અંતરથી ભજે, ઘરે પુરુષોત્તમનું ધ્યાન. અંતરથી આરાધના કરે, અવશ્ય મળે ભગવાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈ ફળ્યા એવા જ સૌને ફળજો. હવે પરમ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાનના કીર્તન કરીશું. માધવ માધવ મુરહર માધવ, માધવ માધવ ગિરિવરધારી, માધવ માધવ નટવર માધવ, માધવ માધવ કુંજ બિહારી, માધવ માધવ ગિરિવર માધવ, માધવ માધવ ભવભયહારી, માધવ માધવ ભૂધર માધવ, માધવ માધવ જનસુખકારી, માધવ માધવ હલધર માધવ, માધવ માધવ મંગલકારી, માધવ માધવ નગધર માધવ, માધવ માધવ સંકટહારી, માધવ માધવ દરધર માધવ, માધવ માધવ કરુણાકારી, માધવ માધવ દુર્ધર માધવ, માધવ માધવ દેવ મુરારી, માધવ માધવ શ્રીધર માધવ, માધવ માધવ જય સુખદાતા, માધવ માધવ ધ્યુતિધર માધવ, માધવ માધવ નિજ જનજાત્રા, માધવ માધવ મન હર માધવ, માધવ માધવ જય અવિનાશી, માધવ માધવ ભવહર માધવ, માધવ માધવ જય સુખરાશી, માધવ માધવ ભયહર માધવ, માધવ માધવ જય વ્રજવાસી, માધવ માધવ મનહર માધવ, માધવ માધવ વિશ્વવિલાસી, માધવ માધવ બખર માધવ, માધવ માધવ હે બહુનામી, માધવ માધવ અધર માધવ, માધવ માધવ અંતર્યામી, માધવ માધવ ઈશ્વર માધવ, માધવ માધવ દેવ ગદાધર, માધવ માધવ નટવર માધવ, માધવ માધવ જય કમલાવર, માધવ માધવ શ્રીવર માધવ, માધવ માધવ અદ્ભુત મહાઈ, માધવ માધવ રઘુવર માધવ, માધવ માધવ શ્રી હરિદાઈ, હરિવરદાઈ, માધવ માધવ યદુવર માધવ, માધવ માધવ હે અવતારી, માધવ માધવ ગુરુવર માધવ, માધવ માધવ જય આરાસુરી,
માધવ માધવ મંગલહારણ માધવ માધવ સુમંગલકારી માધવ માધવ દહે દુઃખ ધારણ માધવ માધવ મહાઅઘહારી માધવ 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 નામ થકી સુખ સંપત્તિ માધવ નામ થકી વસ જામે માધવ નામ થકી સૌ સદગુણ માધવ નામ થકી દુર્ગુણ વામે માધવ નામ નિરંતમ જપાય જો સગળા શુભ ધર્મ સહાય હે શુભ માધવ નામ મહામણિ વિની લઈ ગ્રથી માધવ માળા જે જનકંઠ વિશે ધરતા કદીએ ન જુએ યમ કિંકર કાળા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાન કી જય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા મનબાઈને ફળ્યા તેવા મારા દર્શક મિત્રોને, ભક્તજનોને જે હંમેશા કૃષ્ણ ભક્તિ કરે છે અને ભગવાનનું નામ જપ કરે છે, પુરુષોત્તમ ભગવાનના વ્રત કરે છે અને પુરુષોત્તમ ભગવાનની વાર્તા સાંભળે છે, તે દરેકને ભક્તોજનોને ફળજો. જય શ્રી કૃષ્ણ.